આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। આકરી ગરમી વચ્ચે પીવાના પાણીની સ્થિતિ અને ચોમાસાની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે। મહિલા અનામત બિલ પર વિધાનસભાના એક દિવસીય સત્ર અંગે ચર્ચા, રાજ્ય સરકારના આગામી આયોજનને અમલમાં મૂકવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે। ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારી શું છે તેને લઈને પણ ચર્ચા થઈ શકે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ શકે। બિલકુલ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા પીએમ મોદીની જે અપીલ કરવામાં આવી કરકસરના પગલાં લેવા સંદર્ભે તેના સંદર્ભે સમીક્ષા છેલ્લા એક સપ્તાહની અંદર કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા અને હજુ કયા પગલાં લઈ શકાય છે તેના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલની જે સ્થિતિ છે તેના ઉપર પણ સમીક્ષા કરશે, કારણ કે અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી સમાચાર જે છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે કે નિશ્ચિત માત્રામાં પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવશે। સાથે જ રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ અને આગામી ચોમાસાની લઈ જે જરૂરી તૈયારીઓ છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે। રાજ્ય સરકાર એક દિવસનું કે બે દિવસનું જે સત્ર જે છે તે બોલાવવા જઈ રહી છે જૂન મહિનાની અંદર, અને આ સત્ર જે છે તે મહિલા અનામત બિલના સંદર્ભમાં હશે અને તેના સંદર્ભે પણ સંભવતઃ આજે ચર્ચા થઈ અને કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે કે કઈ તારીખે આ સત્ર જે છે તે યોજવામાં આવે। રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો જે છે તેના ઉપર પણ આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે। જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।